એક ભાઈ ની કોમેન્ટ એવી આવી કે મારા જેવી ભીંસ થોડી દોતા આવડતી ને હું જેવી ભીંસ દોવા ને એવી થોડી દોતા આવડતી. મેં એને કામ કીધું કે શીખે શીખા ભાઈ. હા જો રણજીતે કીધું ને નવીન્ટિયા છે આપણે જાહે એટલે હું પાછો કે એ પછી ફૂલ આવડે જાય ને તારે આપણે એક પાછો વિડીયો મિલ્કિંગ નો બનાવી એટલે રણજીત દોવે એની વરો હતી થયો પણ હું દોવાન પછી રણજીત કટકે દોવે મને અટાણે મોરબ જેવું હે ને એટલે ને હું નથી દોતો નહીં દોવે એટલે હે ને એને આપણે કામ કે રણજીત કે સ્પેરમાં રણજીતભાઈ ની સ્પેરમાં રાખેલા હે જ્યારે હું મને કઈ થાય કરે તો રણજીત ની દોવાની એવી રીતથી એટલે રણજીતભાઈ શીખે ને ત્રણ આવો એમ કા ફોટો મારા રામ રામ જઈ રહ્યા ને કી દઈ બધું મજામાં એમ મજામાં છે ને કાલે ત્યાં રાત્રે જવાનું નો કે આખો દી મેં તો બપોરે પછી ફણ ચાલુ જ હતો તે પછી રાત્રે કાલે જવાનો આરાહ કરી નાખ્યું હતું કાલના સવારમાં જઈ આવીએ પાણી તો લગભગ ઉતાર તો થેકો પણ તો જોઈએ તો ખરા માંડવી કેટલીક બુડમાં છે કે ને હતી હેલો ના જઈને ખબર પડી આ બ્લોગમાં કન્ટિન્યુ રીજો આગળ હાલો ફૂઈ હું જા રાત્રે ભેહોનું કામ અટાણે કમ્પ્લીટ કરી લીધું એ હવે હાંજ હાટું ગદપ કાઢવાની હે ગાયની આ છે ને નાથી આ લઈ લીધી કે વાહ હે ને બહુ માઇક કવડે ઓલા ખૂણામાં હે ને બહુ માઇક કવડે ને જીવાય બહુ ગમાણીમાં ઉડે એટલે મેં નોટ કર્યું આજ કામ નોટ કર્યું ખબર આ ખૂણામાં જઈને જતા હાથ માર્યા ને આમ હાવ જીવાય તૂટતી હતી એકદમ ગાય ગમાણીમાં મોજ નહોતી નાખતી હું કહે ને આ તકદાનું અવરું થાય પછી છે ને ગાય હે એક આ ભીની ને મારવા દોડતી ને કા એની વાસળીને નકા બધા ઢોરની ગાય મારે એટલે હું કહે ને આની ખીલા હેરફેર કરી નાખા ને તો નીણ ખાવે હોય તો ખાય ગાયને પગું છે ને જતા બહુ ઓલા થઈ ગયા કાપવાની જરૂર છે ખરી કપવી હોય ને તો થાય હા હાલે ને થકતી બહુ કપવવાની જરૂર છે ના પાર્ટીઓ આખી રાત અંદર હોય તે બરોબર કાઢી હાલો આપણે રાતડા જઈએ ઉકળો ને થતા એક પાણી ઉકાળાવાનું છે ને સુમાહામાં કોયાણો ઓલો નો રહી કે એના પાણી આવે એટલે ઉકાળો ઉભરાય છે ને રાતડાની એન્ટ્રી થઈ જાય આ અમારું ગેટ છે રાતડામાં જવાનું અટાણે આવો કંઈક વ્યૂ છે મેં આવે નો આવે આસ્તના હે ને જો સવારના પોરમાં તો તડકો આવતો પણ તડકો ન પડે તો સારું આવો હે વ્યૂ પણ આજ બહુ જોર ને મેનું છે ને બહુ જોર ને કામ અમારે છે ને આવા ઝીંઝવા ખડ બહુ થાય હેઠામાં છે ને આવો ઝીંઝવો જ હોય ને મીઠો આમાં જેટલા પ્રોટીન વિટામિન જેટલા ગુણ ઓલા હોય ને એ બધા જ આમાં હોય આ ખડમાં જેટલા ભરપૂર પ્રમાણમાં ભરપૂર માત્રામાં હોય આ ખડમાં જા ને આ ખડ થાય શુંમાં હમજ જોયેલો ભર્યા ને પાણી જળબંબાકાર આ અમારું ખેતર ને અમારું ખેતર ઓલી કરાશે આ કાકીસિયો ભર્યો ને હબાવ આ કાકીસિયાની વાય છે નાથો આપો ત્યાં બેઠા કોણ કામ કે પણ એ હાટે તો અહીં આવા ભાઈ જાય ને લાઈટ નથી ને આની હવે ને આની અંદર આવે
શેરી હેઠે ભર્યું રાતનું મોટો ખેતરી ભર્યું ને આ કટકી શેરી હેઠે પૂરી. એને ઘરે વર્કિંગ નો વર્કિંગ કરવામાં ઉપાડવો પડે. ઘરે જ નહીં. 3 ટાણી આવું એમ હા ફોટો તમારે કઈ એવું પોરબંદર આ રાજકોટ બેકબોર્ડમાં કે છે કરે પણ એના ડોક્ટરોમાં કઈ છે નહીં ચાલો દેખાડે તો ત્યાર જે હોતી હા એમાં છે ઈ તો આખું ભર્યું. તારાનો આને નહીં હોય આપણી પટેલ ભાઈનો મિલે ભાઈ કાઉ એ તો પત્ની પટેલ બોન નવી છે કદમ પર બોલાવ ને ભાઈ પાણી આવતું ને આ કાકેસી હોય તીર્થ જાય એટલો ઊંચો છે તો ભાઈ તો ઉપર ભાઈ ને માથે પાણી ત્યાંથી મોકાને ને એવી ભાઈ એને ભાઈ નું આખું એને તો બહાર નો તકલીફ કરાવી કાલે છે કે કાલે ખાલી ઓરડી કે નો ગોગી કે માંદો હે ભાઈ આગળ જો પગ ખોટા ભીંજવા વરે તાવ ભાવ આવે એના કરતા હે ને આતડામાં થોડું બંબા કારો હતું આખા એમાં પાણી હતું એ જે અમે ઓટે બેઠા ને એ ઓટાને ઉપીર પાણી હતું કાલે પણ ઉતાર થયો ને આજ એટલે નીકળે ગયું પાણી અટાણે એવું સારી હેઠે ખેતરુંમાં પાણી ભર્યું એટલે એવી હે ને હું પેલી વાઈમાં નાખી હે ને અમારા ભના કાકો ના ખેતરની વાય છે એમાં ન ભરાય ચાર્જિંગ કરવા હાટું એટલે એ પાણી આખું ઓલામાં નાખવાનું છે. આવું હું તું આજ રાતડાનો ગયો કાલે આવ્યો નહીં પછી મેં સાટાનો કાલે આવ્યા હોત ને તો આખે પાણી જ હતું. એ બાલિયા કામ થયું મેળી આવ્યું હે આ પેટમાં દુખતું હતું એ કઈ મેળી આવ્યું હે હાલ તો મમરાને ઠેલ્યું દે બે સુમાહામાં છે ને મમરા ખાવાની બહુ મજા આવે તે બે મમરાની ઠેલીએ લેતા જઈએ ને આ આપણે ડેરી છે મોગલ ડેરી આમાં કઈ બોર્ડ નથી મારી બોર્ડ પીડ્યો લગભગ અંદર સુમાહાનો કાઢી નાખ્યો. આ છે બાલુભાઈ ને અર્જનભાઈ ની દુકાન છે. આવા કરી દે સર હમણાં કામ પછી બા વખતે કહેતા હતા કઈ મન નતું નેટ છોડેલું છે. એને રૂપિયા હે ને દૂધના હિસાબમાંથી આપી દે હો બાલુ દૂધના હિસાબમાંથી આઈ રે મને જવા દે દેખું ને બે કટકા લાવી પોરા ખાઈ લે. મીમાન આવ્યા એ હાલે હાલે ઇના મમરા ઘરે ખાવાના છે રૂંટે એ હાથ આવે કો તારો ડોહો એ જીતુ રમો હાલો કાનમાં ઈસયસ નું હે હા પર તો કઈ નથી એ તારું કામ મોટડે અજીત ઓરોય ટોનિકા એ જીતુડી જીત દડો રમો જતા એના એ મમરા મુકતી જા
હે તને રમતા આવડે? આ પાટી કામ પીએ? કામ પીએ? ચાય પીએ? ઓહો તમે તમારી પાટીને ચાય પીવડાવો? હા એ જીત જીતડી આનું નામ વિશાલ ને આનું નામ જીત ને એક વાં ઈસકે એનું નામ દેવેન. ઓય કેસા કેસા જો ચાય પીએ. મઘોડી ને માણકી હાઈટમાં બે એક હારી જાય. માણકી કરતા મઘોડી વધે જશે. માણકીની લંબાઈ વધે જશે, મઘોડીની ઊંચાઈ વધે જશે. આ છે બાલુ નો દીકરો હે આપણે મમરા લેવા કરતા હતું તો ઈ આ બાલુ નો દીકરો, આ એના મોટા ભાઈ નો દીકરો અને ઓલો જીત છે ઈ અર્જન નો દીકરો. ઈ આવ્યા રમવા અટાણે ને આજ રણજીત નો જે વ્લોગ મિલ્કિંગ નો મૂક્યો કાલે એમાં કોમેન્ટ ઘણી કોમેન્ટ આવ્યું. જરા ના બારી ખોલ નાખતા. એક ભાઈ ની કોમેન્ટ એવી હતી કે ગાડલા કેટલા ના લીધા? જે એક ઓલું દુધિયા કલર નું ગાડલું છે ને એ 2300 નું 2300. જે બ્લેક કારા છે ને થોડાક નબળા ગાડલા છે. ઈ ગાડલા 2000 ના મેં લીધા હતા. એટલે 3 ગાડલા લીધા હતા કારા ને એક ઓલું દુધિયા કલર નું ને વાદળી કલર નું ઈ. એક ભાઈ ને પણ એ પણ કોમેન્ટ હતી કે તમારા વિડિયા વગર યુટ્યુબ કે જોવું ગમતું નહોતું કામ. હા ઈ કદાચ ઈ હશે તો કાલે જ મૂક્યો ને 17 કલાક પછી. ઈ ભાઈ મિત્ર તારો દિલથી આભાર કે મારો એટલો યુટ્યુબમાં મને બહુ બોલતા ન આવડે, ખોટું બોલું ભાઈ. જોવો એટલું એ આપણે ઘણું છે કે ના ના મારા વિડીયા પણ આપણે યુટ્યુબમાં હાલે છે ઘણું. બેસે બેસે મેં એક કોમેન્ટર છે ને કોઈ ખબર નથી પડતી એમ કાં હોય એ કાંઈ એક ભાઈ એક મિત્ર પાછી આ વિડીયોમાં આપણે કોમેન્ટ કરજો કે કામ કેવા માંગુ હોય. બીજી કામ છે કોમેન્ટ વાંચતા જય ઠાકરભાઈ જય મુરલીધર સાહેબ પાંચ ઘણી હતી એમાં એક બીજામાં છે ઓલામાં ગાય 12 વાળા વિડીયોમાં આવી છે. 12 વાળા વિડીયો હતા ચાલુ હમણાં બંધ થઈ ગયું. કામ બંધ થઈ ગયું? ટીવી એમાં તો કેટલી કમેન્ટ છે? કેટલીક ફેરે કીધું કે ભાઈ અમારું ગામ આંતરોલી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ, પોરબંદર સોમનાથ હાઈવે ઉપર અમારું ગામ આવેલું છે, દરિયાને કાંઠે. ને એક મિત્રની એ પણ કોમેન્ટ હતી કે SF ગાય ન લેતો, ગીર ક્રોસ ગાય લીજે. ભાઈ આપણે લેવા જાય હું તેનું ધ્યાન રાખીશું. આપણે દૂધ ઉત્પાદન વાળી ગાય લેવાની થાય, પછી SF હોય ગીર ક્રોસ હોય ને આપણે 2 ગાયથી શરૂઆત કરવી. એવી 2 ગાય હું જ્યારે લેવા જાય ત્યારે આપણે બ્લોગ બનાવીશું. જો ટાઈમ રહે તો બ્લોગ બનાવી, પછી મને મંડીમાં બહુ બ્લોગ બનાવતા ન આવડે.